આરોગ્ય વનમાં આવી ગયા છીએ અને આરોગ્ય વનના એન્ટ્રન્સમાં જ આ રીતે આરોગ્યને લગતા સ્ટેચ્યુ બનાવેલા છે યોગા અને પ્રાણાયામના એના, અને આ બાજુ બી સેમ એજ છે. તો હવે આરોગ્ય વનમાં અંદર એન્ટ્રી લઈ લઈએ. છુવર જો હું હાર્ટને છુવું છું. અર્જુન, કટહલ, સેવ, સર્પગંધા આ ઔષધિ હાર્ટ માટે ઉપયોગી છે. અલગ અલગ કન્ટ્રીના ઝાડ ઉગેલા છે એવું પેલા પ્રિયંકાબેન કહેતા હતા રિક્ષાવાળા. આપને તો ખબર નથી, કોઈ ગાઈડ નથી, કશું છે નહીં. આ વિશ્વ વન અને આ સ્ટેચ્યુ છે ને એસઓયુ એની જસ્ટ આગળ જ છે. લુઇસિયાના નું જે જ્યાં લોકો ટ્રાઇબલ લોકો જે ઘરમાં રહીએ ને એનું આ હટ છે. આ ઘર આ ટાઈપના ઘરમાં રહીએ. જો હું તમને અહીંથી બતાવું ને તો એનું કન્સ્ટ્રક્શન એ લોકો આ રીતે કરે. જમવા માટે આવ્યા છે. અહીંયાની અંદર સંકલ્પનું આઉટલેટ છે, તો સંકલ્પમાં જમવા આવ્યા છીએ. એનું રિસેપ્શન છે અને સામે જે છે ને સંકલ્પનું આઉટલેટ છે. એ વિયર છે એ કેટલો મસ્ત લાગે છે. અહીંયા હરસિદ્ધિ માતાના મંદિર આવ્યા છીએ અને આ માતાનું મંદિર છે. અહીંયા અન્નક્ષેત્ર બી ચાલે છે. ભોજન પ્રસાદી ખાલી 20 રૂપિયા મળે છે. દોસ્તો, એકતા ગાર્ડનથી નીકળીએ છીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગ બાજુ જઈએ છીએ. હવે ત્યાં હજી 2 વસ્તુ જોવાની બાકી છે. એક આપણે વિશ્વ વન અને આરોગ્ય વન. આરોગ્ય વન જોઈએ, ટાઈમ હશે તો છેલ્લે જોશું, પણ વિશ્વ વન જોવાનું છે. અને પછી ત્યાંથી ભરૂચ જવા નીકળવાનું છે. પણ રસ્તામાં આપણે રાજપીપળાનું હરસિદ્ધિ માતાનું મંદિર જોવાનું છે અને પોઈચા જવાનું છે. તો આ બ્લોગમાં તમે આટલું બધું જોશો અને ભરૂચ સુધીનો રસ્તો જોશો. તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આ બ્લોગ પણ તમને ગમશે. તો દોસ્તો, મોડું કર્યા વગર આ બ્લોગની શરૂઆત કરીએ અને સીધા આપણે ગોરા બ્રિજ તરફ જઈએ અને રસ્તામાં જઈને મળીએ. હવે એકતા નર્સરીમાંથી વિઝિટ પતાવી અને નીકળ્યા છીએ અને હવે પાર્કિંગ તરફ જઈએ. પાર્કિંગ તરફ જઈ અને પાર્કિંગમાં ગાડી મૂકી અને 2 વસ્તુ જે કવર કરવાની છે કવર કરી પછી અહીંથી નીકળીએ. દોસ્તો, ખરેખર અહીંયા મજા આવી એકતા નર્સરીમાં. અને જે અહીંની ટ્રાઇબલ લેડીઝો દ્વારા જે હેન્ડલ થાય છે ને મને વસ્તુ બહુ ગમી. અને અહીંથી અમે 2 વસ્તુની ખરીદી કરી છે. સોપારીના પાનમાંથી જે ડીશો બને છે ને એ ડીશોની ખરીદી કરી છે. 2 પ્રકારની, એક ખાનાવાળી અને એક સાદી ગોળ. તો 2 ટ્રાયલ બેઝ માટે 10-10 લીધી છે. વધારે ગમશે તો અહીંથી મંગાવી લેશું. તો હવે અહીંયા ગોરો બ્રિજ આવવાની તૈયારીમાં છે ને આપણે હવે ગઈકાલે એક્સપ્લોર કરી લીધું છે. તો હવે સીધા પાર્કિંગમાં જઈને મળીએ અને પાર્કિંગમાં પાર્ક કરી અને જે 2 વસ્તુ એક્સપ્લોર કરવાની છે કરી અને પછી આપણે ભરૂચ તરફ પ્રયાણ કરીએ. મિત્રો, પાર્કિંગમાં કાર મૂકી અને આગલા એપિસોડમાં જે પ્રિયંકાબેનની રિક્ષામાં આપણે ફર્યા હતા ને એ રિક્ષામાં બેસી ગયા છીએ અને અહીંયા આરોગ્ય વન નજીક છે તો આરોગ્ય વનમાં જઈ રહ્યા છીએ. આરોગ્ય વનમાં આવી ગયા છીએ અને આરોગ્ય વનના એન્ટ્રન્સમાં જ આ રીતે આરોગ્યને લગતા સ્ટેચ્યુ બનાવેલા છે યોગા અને પ્રાણાયામના એના, અને આ બાજુ બી સેમ એજ છે. તો હવે આરોગ્ય વનમાં અંદર એન્ટ્રી લઈ લઈએ અને અંદર એન્ટ્રી લઈને એક્સપ્લોર કરીએ. આરોગ્ય વનમાં એન્ટ્રી લઈ લીધી છે. મસ્ત ક્લીનનેસ છે. આંખોમાં આમ સારું લાગે એવી મસ્ત ક્લીનનેસ છે. હવે 25 મિનિટની ગાઈડેડ ટૂર છે. 100 રૂપિયા ને પર હેડ 100 રૂપિયામાં. પણ અત્યારે લંચ પડ્યો છે એટલે લગભગ 40-45 મિનિટ જતું રહે એવું છે. એટલે અમે આગળ એમને ચાલતા ચાલતા નીકળ્યા છીએ. અને અહીંયા છે ને ડિજિટલ, શું કીધું હતું ને, ડિજિટલ, હા, ડિજિટલ કંઈક ઝોન છે, ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર છે. ત્યાંથી નીકળીને પછી તમને ઓવરવ્યૂ આપી દઉં. જો સામે જવાનું છે. આપણે મગજનું કહીએ તો મગજમાં કઈ કઈ ઔષધિ છે? મસ્તિષ્ક, બ્રાહ્મી, અનાર, ગેહું, શંખપુષ્પી, વરાહિકંદ. એટલે આ સરસ છે. એવી રીતે આપણે પેટ માટે કહીએ ને તો આ પેટ માટે આંત માટે આ છે અગસ્ત, અજવાયન, આંબા હલ્દી, અંજીર ઓર તુલસી.
આ સારી છે. હવે પેટ માટે જોઈએ ને તો હલ્દી, અમરૂક અને કેલા આ ઉપયોગી છે. એટલે આ રીતે તમે કોઈ બી અંગમાં તમે ટચ કરશો ને એટલે આવશે. જો હાથમાં હાઇલાઇટ થાય ને એ ટચ કરી શકો, હાઇલાઇટ થાય ને એ ટચ કરવાનું. આ હાથનું કરો ને તો ચમડી, આ ચમડીને આવ્યું ને, ચમડીનું આવ્યું તો દેકામાલી, અમલતા, તાસ, ખીજડા, ચિરોટા આ ઉપયોગી ઔષધિ છે. એટલે આ બધું મસ્ત છે. અહીંયા બેઠા બેઠા તમે સમજી શકો. અહીંયા છે ને દોસ્તો, આરોગ્ય વનનો નકશો આપેલો છે, ફોટો પાડીને મૂકી દઈશ. આ રીતનો આરોગ્ય વનનો નકશો છે. આટલામાં આરોગ્ય વન પથરાયેલું છે અને અહીંયા બધું કેવી રીતે મુહૂર્ત થયું, કેવી રીતે બનાવ્યું એ બધું છે. અને સામે આરોગ્ય વનમાં શું મળે છે, કેવું કેવું છે એ બધું છે. અને પેલું મને બહુ ગમ્યું, અંગને ટચ કરવાનું અને એને ટચ કરો એટલે કયા અંગ માટે કઈ ઔષધિ જે છે ને સારી એ તમને ખબર પડે. જો આમાં વનસ્પતિના કોઈ પેલા નામ બી નથી લખેલા, એટલે તમને કહું આ કંઈક અલગ જ છે. જો આ બસ આ રીતે જ જવાનું છે આગળ. અને આ બહુ લાંબુ છે, આમ ઉપર સુધી 25 મિનિટની કંઈક પેલી છે ટ્રેલ. તો દોસ્તો હવે આને બાય બાય કરી દઈએ. બાય બાય કરીને આગળ જઈએ. સરસ પતંગિયું આંગળી ઉપર આમ છે ને મસ્ત બનાવેલું છે. વિશ્વ વનમાં આવી ગયા છીએ અને વિશ્વ વનમાં તમને બતાવું ને તો અલગ અલગ કન્ટ્રીના ઝાડ ઉગેલા છે. એવું પેલા પ્રિયંકાબેન કહેતા હતા રિક્ષાવાળા, આપને તો ખબર નથી, કોઈ ગાઈડ નથી, કશું છે નહીં. આ વિશ્વ વન અને આ સ્ટેચ્યુ છે ને SOU એની જસ્ટ આગળ જ છે. આ વિશ્વ વન લખેલું છે ને. જેટલા બી ખંડ છે ને એમાં કયા ખંડ માટે કયું પેલું છે ને ઝાડ એના ચિત્રો કંડારેલા છે. અને અહીંયા વિશ્વ વનના નકશામાં આખો વિશ્વ વન છે. આ ઓસ્ટ્રેલિયા ખંડ આ દૂર પડે. જો આ ઓસ્ટ્રેલિયા ખંડમાં આપણે આટલી વનસ્પતિ થાય. પછી આ બાજુ યુરોપ, આ જો સામે યુરોપનો નકશો છે અને યુરોપમાં આ બધું યુરોપમાં થાય. એવી રીતે બધું એન્ટાર્કટિકામાં સામે છે. આફ્રિકામાં, અહીંયા આફ્રિકામાં છે. આ આંગળી છે ને આફ્રિકામાં. અને અહીંથી સ્ટેચ્યુનો વ્યૂ બી જબરજસ્ત આવે. જો તમને સ્ટેચ્યુનો વ્યૂ બતાવું ને, સ્ટેચ્યુનો વ્યૂ પણ જબરજસ્ત આવે છે. અને જો આ અહીંયા એન્ટાર્કટિકામાં જે પ્રકારનું એન્વાયરમેન્ટ હોય ને એ પ્રકારનું એન્વાયરમેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. આફ્રિકામાં લુઇસિયાના નું જે જ્યાંના લોકો, ટ્રાઇબલ લોકો જે ઘરમાં રહીએ ને એનું આ હટ છે. આ ઘર આ ટાઈપના ઘરમાં રહીએ. આ અહીંયા એક હટ છે. આ બધી હટ છે અલગ અલગ, કે કઈ જગ્યાએ કયા ટાઈપના લોકો કેવા મકાનમાં રહીએ એની હટ છે. તો અહીંયા બી એક હટ છે. અહીંયા છે ને લખેલું નથી આ શહેર કઈની હટ છે. એ અંદર જવાય છે, 4 વ્યક્તિથી વધારે અંદર જવું ને એવું લખેલું છે. અને આનો ઓવરવ્યૂ આપું અને તમને પછી કહું કે આ ક્યાંની હટ છે. આ છે ફીજી હાઉસ છે. ફીજી હાઉસ બુરે, એટલે આ ફીજીનું છે. અને અંદરથી આ ટાઈપનું હોય. જો આ ટાઈપનું હોય. નીચે ટાઇલ્સ લખે તો મારેલી છે, પણ આ ટાઈપનું જો તમને બતાવું. આ ટાઈપનું હોય અંદરથી. અને દોસ્તો અહીંયા છે ને આ બાલીના જે લોકો રહે છે ને એની ઝૂંપડી કે હટ તમે જે કહો એ છે. અને આગળ બસ આ જ છે. આ એશિયાની અંદર આપણા એશિયાની અંદર જે ઝાડ થાય ને, કયા ઝાડ થાય ને એનું આ છે. એટલે બધા જ ખંડના અહીંયા મસ્ત વર્ણન કરેલું છે. જો ત્યાં છે ને આ રીતે બેસે, અંદર બી એવું હોય એ રીતે બધું છે. સ્ટેચ્યુમાં તમે આવો તો ઉપરથી જતા રહો ને, નીચેથી કેવું લાગે ને એ જુઓ.
આ નીચેના પિલરો છે, આ બેઝ છે, બેઝ કેવી રીતે બનાવ્યો, અને બેઝમાં બે બાજુ નર્મદા નદીનું પાણી વહે અહીંયા અને પેલી બાજુ, અને વચ્ચે સ્ટેચ્યુ બનાવ્યું છે. જો છે ને મસ્ત લાગે આ સ્ટેચ્યુ, અને આપણે આ વોકવેમાંથી આવીએ. તો ચાલો હવે આપણી બધી મુલાકાત પૂરી થઈ ગઈ છે અને હવે અહીંથી પ્રયાણ કરીએ જવાની. દોસ્તો ચાલો હવે ફાઇનલી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બાય બાય કરીએ. આપણે બધું પૂરું થઈ ગયું છે અને હવે ભરૂચ તરફ પ્રયાણ કરીએ. અને રસ્તામાં આપણે હજી જોતા જવાનું છે અને હવે લંચ લેવાનું છે. લંચ સંકલ્પમાં લેવાની ઈચ્છા છે. તો સભ્યોને ખાવું ને નિમી આ બધાને પૂછું છું ઓપ્શનો, આ નથી કરવું ને પૂછી લેવું સારું. તો સંકલ્પમાં ખાઈએ સાદું ઢોસા ને એવું, અને સંકલ્પ રસ્તામાં જ આવશે. આપણે જે સવારે બ્રેકફાસ્ટ કર્યો ને ત્યાં બાજુમાં જ સંકલ્પ છે. દોસ્તો રસ્તામાં આયોશીલનું પેટ્રોલ પંપ છે, એમાં હું ઊભો રહ્યો છું અને 2000નું પેટ્રોલ ભરવાનું કીધું છે. નજીક છે એટલે જાજુ ભરાયું નથી, 2000નું ભરાયું છે. પેટ્રોલમાં રેન્જ ઓછી હતી, 4 કાપા જ હતા, એટલે પેટ્રોલનો અહીંયા ભાવ છે 94.8. લગભગ 2000માં 21-22 લીટર આવશે. જુઓ દોસ્તો, અહીંયા એડિશન ઇન્ડિવિજ્યુઅલમાં જમવા માટે આવ્યા છે. અહીંયાની અંદર સંકલ્પનું આઉટલેટ છે. તો હવે અંદર જમવા જઈએ, ઓર્ડર આપીને જમી લઈએ. એનું રિસેપ્શન છે અને સામે એ છે ને સંકલ્પનું આઉટલેટ છે. લંચ લઈને અમે નીકળી ગયા છીએ રોડ ઉપર. અને આ સ્ટેટ હાઈવે હું તમને કહેતા ભૂલી ગયો, 63 સ્ટેટ હાઈવે છે. હવે આ સ્ટેટ હાઈવે જાજા કિલોમીટર નથી, 1.5 કિલોમીટર છે. 1.5 કિલોમીટર પછી આપણે ડાબી બાજુ વળવાનું આવશે. તો સામે એક બોર્ડ દેખાય ને, ત્યાંથી ડાબી બાજુ વળવાનું આવશે. અને અમે જે રિસોર્ટમાં રોકાણા હતા ને, ટેન્ટ હાઉસમાં, એ સામે એનું બોર્ડ દેખાય છે. બસ જસ્ટ એની બાજુમાં છે, ત્યાંથી ડાબી બાજુ વળવાનું આવશે. જમણી બાજુ તમે જાઓ તો વડોદરા અને ડભોઈ ને બાજુ જવાય અને મહારાષ્ટ્રમાં જવાય. પણ આપણે ડાબી બાજુ જઈશું. ત્યાં ચોકડી છે, કઈ ચોકડી છે ને હું પછી લખી નાખીશ. તો આ રિસોર્ટમાં અમે રોકાણા હતા. સામે જે લાલ કલરનું બોર્ડ છે ને એમાં રોયલ હેરિટેજ રિસોર્ટ. સારું રહ્યું, મજા આવી. અને હવે અહીંથી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી સ્ટેટ હાઈવે 160 લીધો છે આપણે. હવે સ્ટેટ હાઈવે 160 રાજપીપળા સુધી ચાલશે. અને આ વખતે દોસ્તો બીજો રોડ લેવાનો છે અને આપણે પોઈચા થઈને જવાનું છે, એટલે બીજો રોડ લેવાનો છે. હવે કયો રોડ લેવાનો છે આગળ તમને બતાવીશ, અને કયા રોડથી જશું એ તમે આગળ વિડીયો જોશો એટલે ખબર પડશે. આપણે સ્ટેટ હાઈવે 160 ઉપર આપણી સફર ચાલુ કરી દીધી છે. અને સ્ટેટ હાઈવે છીગડા મારીને રિપેર કરેલો છે. આ નર્મદા નદી આવી છે મિત્રો. સામે જુઓ, જે વિયર બનાવ્યું છે ને એનો સીન કેટલો મસ્ત આવે છે. હું તમને બહાર નીકળીને બતાવું હમણાં. જો ગાડીમાં અંદરથી તો નહીં મજા આવે, રિફ્લેક્શન આવે ને. એ ત્યાં ડેમના દરવાજો એક ખુલેલો છે ને, એ પાણી આમાં આવે છે. પ્લસ રિવર રાફ્ટિંગનું પાણી અહીંયા આવે છે. એ પાણી થઈ ઓવરફ્લો થઈ, અને જે ઓવરફ્લો થાય છે એટલું મસ્ત લાગે છે ને, મજા આવે એવું છે. અને પેલું જ્યાં કન્સ્ટ્રક્શન છે ને, જો હું તમને બતાવું, અહીંયા આ ગરુડેશ્વરનું મંદિર ને ગરુડેશ્વરનું છે. મજા આવે એવો સીન છે, મન ભાવક સીન છે. અને આપણે આમ જવાનું છે રાજપીપળા તરફ. આ નિર્વાબેન અહીંયા ગાડી ચલાવે છે, હું બાજુમાં બેઠો છું. જો નિર્વાબેન ગાડી ચલાવે છે. જો જવા દે, જો ચલાવે છે. કેનાલ નથી, આ નર્મદા નદી છે. ના, વિયર બનાવેલો છે. જો હવે નિર્વાબેને ગાડી ચાલુ કરી.
ગાડી ચલાવે છે અને આપણે આમ સીધું જવાનું છે. સફર ચાલુ કરી દીધી છે. ચાલુ જાઓ તો સીધા હળવે હળવે જઈએ. ચાલો હવે મારે સીટ બેલ્ટ પહેરવાનો બાકી રહી ગયો છે. મિત્રો, આ રસ્તો થોડો ખરાબ છે. આપણે જે આવ્યા હતા ને ત્યારે શોર્ટકટમાંથી આવ્યા હતા પહેલી બાજુ, પણ આપણે આ બાજુ હતા એટલે અહીંથી નીકળ્યા છીએ. આ રસ્તો થોડો લાંબો છે અને થોડોક નબળો પણ છે, થોડો ખરાબ પણ રસ્તો છે. મિત્રો, આ જે નદી આવી ને, કોઈ અનનોન નદી છે, અનનોન રિવર છે, એ નદી પછી આપણે ગયા હતા ને એ રસ્તો ને આ રસ્તો આપણે આવ્યા ને એ રસ્તો બે ભેગા થાય છે. આપણે જ્યારે સ્ટેચ્યુ ઉપર જતા હતા ને ત્યારે જે રસ્તેથી ગયા હતા ને સિંગલ લેન, એ ને અત્યારે આ જે રસ્તેથી આવ્યા ને બે આ બ્રિજ પહેલા ભેગા થાય છે. એટલે હવે કોમન રસ્તે આવી ગયા છીએ. અને રસ્તો તો પેલો સારો એવો ખરાબ હતો એટલે હું રેકમેન્ડ નથી કરતો એ રસ્તે. હવે અહીંથી 12-13 કિલોમીટર જેવું છે અને લગભગ 2:45 પહોંચી જશું 21 મિનિટમાં. રસ્તો ખરાબ છે એટલે વધારે વાર લાગે એવું બતાવે છે. અમે આમ આવતા હતા ને એના કરતાં આમ જવામાં વધારે ખરાબ રસ્તો છે. દોસ્તો જો રાજપીપળા નગર, રાજપીપળા સિટી દેખાવા માંડ્યું છે અને બોર્ડ પણ આવી ગયો છે. આ જે બોર્ડ છે ને એની ડાબી બાજુ જાઓ તો નેત્રંગ જવાય, વાપી જવાય, સુરત જવાય અને ડેડિયાપાડા પણ જવાય. અને આપણે સીધું જવાનું છે રાજપીપળા સિટીમાં. અને અહીંથી આપણે જે હરસિદ્ધિ માતાના મંદિરે જવાનું છે ને એ મંદિર ખાલી 2.5 કિલોમીટર છે. નંદનગરી નાંદોદમાં આપનું સ્વાગત છે. એટલે નાંદોદ એટલે રાજપીપળા. તો રાજપીપળાની અંદર આપણે પ્રવેશી રહ્યા છીએ દોસ્તો. અને ટેમ્પલ અહીંથી 2.2 કિલોમીટર છે. હવે આપણે સિટીમાં આવી ગયા છીએ અને એકદમ સીધા જાવ ને તો કોર સિટીમાં આવી જાય. અને અહીંથી આપણે થોડુંક જમણી બાજુ જવાનું છે. બસ જમણી બાજુ જશું એટલે તરત જ થોડી વાર આગળ જશું ને એટલે મંદિર આવી જશે. મંદિર રોડ ઉપર જ છે, ક્યાંય આડા આવડું જવાનું નથી. આ સીધે સીધું સિટીમાં જાય અને બસ અહીંયા આગળ મંદિર છે. બસ 500 મીટરથી 600 મીટરનું ડિસ્ટન્સ પછી મંદિર આવી જશે. અને આ એરિયામાં થોડો ટ્રાફિક વધારે હોય છે એટલે સંભાળીને ચાલવું, કારણ કે આજુબાજુ દુકાનો ને એવું બહુ બધું છે. અને અહીંયા બિરસા મુંડા કોલેજ પણ છે, નર્સિંગ કોલેજ. જ્યાં છોકરાઓ નીકળે ને નર્સિંગ કોલેજના છોકરાઓ છે. તો મિત્રો, અહીંયા હરસિદ્ધિ માતાના મંદિર આવ્યા છીએ અને આ માતાનું મંદિર છે. અહીંયા અન્નક્ષેત્ર બી ચાલે છે. ભોજન પ્રસાદી ખાલી 20 રૂપિયા મળે છે. અને દાન કરવું હોય તો અહીંયા QR કોડ પણ છે. અને આખું આ કેમ્પસ છે આ મંદિરનું. મંદિરમાં જો ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. એટલે આ છે ને અહીંયા એ સ્ટોરી છે અને હું એનો ફોટો પાડીને મૂકી દઈશ. આનો ઇતિહાસ છે.
ઇતિહાસ ફોટો પાડીને મૂકી દઈશ. અને છે ને આ રજવાડાના સમયનું અહીંયા જે અહીંના રાજવીઓ છે ને આ બહુ માને છે. અને સામે છે ને ભગવાન શંકરનું પેલું મંદિર છે. અને અહીંથી દૂરથી માતાજીના દર્શન કરી લો. જોરિયા અમે માતાજી છે, હરસિદ્ધિ માતા. ચાલો કેમેરો બંધ કરી દઉં. મંદિરની આ બાજુ છે ને રૂમો લાગે છે, રૂમના નંબર પણ આપેલા છે, એટલે રૂમ કદાચ રહેવા માટે આપતા હશે, ખબર નહીં. આ છે જૂનું બાંધકામ છે આ, અને આ નવું બાંધકામ છે. અમે તો વર્ષોથી અહીંયા આવીએ છીએ, વર્ષમાં એકાદ વાર તો આવવાનું થાય છે. આવું નવું છે, ખાલી રંગ રોગન છે. અને સામે છે ને ઓફિસ છે, જો સામે કાર્યાલય છે. અહીંથી તમે જાઓ ને તો આ જે દેખાય ને ગાયત્રી વિદ્યાપીઠનું દેખાય છે. આ છે ને ગાયત્રી વિદ્યાપીઠ છે, ગાયત્રી માતાનું મંદિર છે. જો દોસ્તો આ છે ને અહીંના જે રાજા છે ને, રાજા હતા ને, એનો સ્ટેચ્યુ છે. અને અહીંયા છે ને એનો ઇતિહાસ લખેલો છે. ફોટો પાડીને તમારા માટે હું મૂકી દઈશ. આ અહીંના રાજા છે. આ હરસિદ્ધિ માતાના દર્શન કરીને નીકળ્યા છીએ. તમે પણ દર્શન કરી લીધા હશે. થોડુંક આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને પછી થોડુંક આગળ જઈ, થોડુંક ડાબું વળી અને પાછું જમણી બાજુ વળવાનું છે. હું એટલા માટે કહું છું કે ત્યાં રસ્તો પૂરી રીતે જોયેલો છે. અને મુગલ માતા બી એવું જ કહે છે 160 સ્ટેટ હાઈવે પર આગળ વધવાનું છે અને થોડુંક જ આગળ વધવાનું છે. ફરી થોડુંક ડાબી બાજુ વળવાનું, સર્કલ આવશે. અહીંના રાજાનું સ્ટેચ્યુ છે ઘોડા સાથેનું, એ સ્ટેચ્યુ ત્યાંથી થોડુંક ડાબી બાજુ વળી અને પછી થોડુંક 100 મીટર આગળ જઈને જમણી બાજુ જવાનું. આપણે આવ્યા હતા ને એ સીધા આવ્યા હતા. મેં તમને બતાવ્યું હતું કે આ બ્રિજ બનપે કરેલો છે, એટલે આપણે સીધું નથી જવાનું. સીધું જઈએ તો ભરૂચ જવાય, પણ આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને પોઈચા જવાનું છે, નીલકંઠ ધામ પોઈચા. અહીંયા પોલીસનું ચેકિંગ ચાલે છે અત્યારે. આ ઉપર રેલવેની લાઈન જાય છે, એકતાનગર જઈને અહીંથી હવે સીધું જવાનું છે. મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ. નેક્સ્ટ વિડીયોમાં તમે પોઈચાની મુલાકાત અને પોઈચાથી આપણે ભરૂચ જશું એ રસ્તો બતાવીશું. તો આજનો વિડીયો અહીંયા સુધી જ. આશા રાખીશ કે મારો આજનો વિડીયો અને અહીંયા સુધીની મારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની 2 દિવસની વિઝિટ તમને ગમી હશે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા મહેનતને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.